રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગના અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને મેઘરાજા મન મૂકીને વરસશે। આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આવતીકાલે વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 74% વરસાદ વરસી ચૂક્યો છે। આગામી દિવસોમાં ગુજરાતમાં અમુક જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। તો આ તરફ દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે।